युवा नेता અને વિદ્યાર્થીઓના નેતા એવા યુવરાજસિંહ જાડેજા સાથે આપણા ઝોનના પ્રભારી એવા બિપિનભાઈ ગામીટી સાથે મારી સાથે ઉપસ્થિત થયેલા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નિરંજનભાઈ વસાવા સાથે આપણા સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ એવા હિતેન્દ્રસિંહ પરમાર સાથે અરવલ્લી જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાજેન્દ્રસિંહભાઈ સાથે આપણા ઝોનના સહપ્રભારી તરીકેની જવાબદારી સંભાળતા મારા સાથી મિત્ર એવા જયદીપસિંહભાઈ બાપુ અને આ તાલુકાના પ્રમુખની જેમના પર જવાબદારી છે એવા પ્રદીપભાઈ સાથે વિધાનસભાના પ્રભારી અમારા પરમાર સાહેબ અને મંચસ્થ ઉપસ્થિત તમામ વડીલો આગેવાનો યુવાનો અને મારા સાથી મિત્રો સાથે સાથે આજુબાજુના વિસ્તારમાંથી ગઈકાલે જ તમને જાણ કરી અને તમે અહીંયા હજારોની સંખ્યામાં ઉપસ્થિત થયેલા મારા વડીલો માતાઓ યુવાનો અને મારી બહેનો સૌ માટે એકવાર જોરદાર આપણે તાળીઓ પાડી લઈએ। સાથે સાથે આપણી અરવલ્લી બચાવો તો ગુજરાતમાંથી હજારો નહીં પણ લાખો લોકો અમે દિલ્હી પહોંચવા માટે પણ તૈયાર છે। અમે આ સરકારની નીતિ મંજૂર નથી। સરકારે વિકાસના નામે જે વિનાશ કર્યો છે ત્યારે આજે વિકાસના નામે આ પહાડો ઉદ્યોગપતિઓને આપવાની વાત છે ત્યારે સરકારને કહેવા માંગીએ છીએ કે તમારા વિકાસથી હવે અમને દાજ લાગે છે, અમે દાજીએ છીએ। એટલે તમારો વિકાસ અમારી પ્રકૃતિના વિનાશથી થતો હોય, તમારો વિકાસ અમારા આદિવાસીઓના વિનાશથી થતો હોય, તમારો વિકાસ અમારી નદીઓના વિનાશથી થતો હોય, તમારો વિકાસ અમારા હવા પ્રદૂષણથી થતો હોય, તમારો વિકાસ અમારા વાયુ અને જળ પ્રદૂષણથી થતો હોય તો અમને તમારો વિકાસની જરૂર નથી। અમે એક પણ એક જમીન આપવાના નથી। અહીંયા નજીક કોટેશ્વર ધામ આવ્યું છે। આ કોટેશ્વર થી સરસ્વતી નદી નીકળે છે। આ અરવલ્લીના પહાડોમાંથી બનાસ જેવી નદીઓ નીકળે છે। અરવલ્લીનો પહાડ એમાં રહેલા લાખો પ્રજાતિના વૃક્ષો અને આજે આ વાયુને સંતુલન કરે છે, ગ્લોબલ વોર્મિંગને સંતુલન કરે છે। સાથીઓ, આવનારા દિવસોમાં અરવલ્લીના પહાડો નહીં રહેશે તો આપણી નદીઓ પણ સુકાઈ જવાની છે, આપણા કુવાઓ પણ સુકાઈ જવાના છે, આપણા બોર પણ સુકાઈ જવાના છે, આપણને પીવાના પાણી પણ નથી મળવાના, સિંચાઈના પાણી પણ નથી મળવાના, અનાજ પણ આપણે નથી પકવી શકવાના અને માનવ જીવન પણ અત્યાચાર થાય છે। ત્યારે મારા વડીલો, મારા યુવાનો, મારી બહેનોને કહેવા માટે અમે આવ્યા છે। આ અરવલ્લી માટે માત્ર પાલનપુર, બનાસકાંઠા, સાબરકાંઠા કે અરવલ્લી જિલ્લાના લોકો એકલા નથી, જરૂર પડશે તો ગાંધીનગરમાં દક્ષિણ ગુજરાતના લાખો લોકોને પણ લાવવા માટેની તાકાત આપણે રાખીએ છીએ। આદિવાસી આ જંગલોમાં શાંતિથી જીવે છે, એમને કોરિડોરના નામે વિસ્થાપિત કરવામાં આવે છે, ડેમોના નામે વિસ્થાપિત કરવામાં આવે છે, રોડોના નામે વિસ્થાપિત કરવામાં આવે છે, રેલવેના નામે વિસ્થાપિત કરવામાં આવે છે।